ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન એપિસોડ 3 બેબીલોનનો સૌથી અમીર માણસ વિષય તમારા ખર્ચને કાબૂમાં રાખો કંટ્રોલ યોર એક્સપેન્સેસ તમારો પગાર વધે છે પણ બચત કેમ નથી વધતી બોનસ મળે છે પણ 2 મહિના પછી ખાતું ફરી ખાલી કેમ થઈ જાય છે જો તમને લાગે છે કે વધારે કમાશો તો આપોઆપ ધનવાન બની જશો તો આજે આ ગેરસમજ દૂર થઈ જશે નમસ્કાર મિત્રો સ્માર્ટ મની ગુજરાતી વિથ GUSમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન પરથી પ્રેરિત ફાઇનાન્શિયલ માસ્ટરક્લાસ સિરીઝ શીખી રહ્યા છીએ પાછલા એપિસોડમાં આપણે શીખ્યું હતું કે સૌથી પહેલા પોતાને પૈસા આપો પણ આજે એક એવો નિયમ સમજવાના છીએ જેનું પાલન ન કરો તો બચાવેલા પૈસા પણ ટકી શકતા નથી જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ફરક મિત્રો આ દુનિયામાં દરેક વ્યક્તિની ઈચ્છાઓ તેની આવક કરતાં મોટી હોય છે તમારો પગાર 30,000 રૂપિયા હોય કે 3 લાખ રૂપિયા ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી નવો મોબાઈલ નવી બાઇક બ્રાન્ડેડ કપડાં દર અઠવાડિયે બહાર જમવાનું EMI પર નવી વસ્તુઓ આ બધું ખરાબ નથી પણ પ્રશ્ન એ છે શું આ બધું ખરેખર જરૂરી છે પુસ્તક કહે છે કે ઘણા લોકો પોતાની આવકથી નહીં પોતાની આદતોથી ગરીબ રહે છે એક નાનું ઉદાહરણ 2 મિત્રો છે બંને દર મહિને 60,000 રૂપિયા કમાય છે પહેલો મિત્ર જેટલું કમાય એટલું ખર્ચી નાખે છે મહિનાના અંતે ખાતામાં લગભગ શૂન્ય બીજો મિત્ર સૌથી પહેલા બચત કરે છે પછી જરૂરી ખર્ચ કરે છે અને જે જરૂરી નથી તેને ટાળી દે છે 5 વર્ષ પછી બંનેની આવક કદાચ સરખી હોય પણ તેમની સંપત્તિ સરખી નહીં હોય ફરક માત્ર એક જ હતો ખર્ચ કરવાની શિસ્ત ટ્રેડર માટે ખાસ જો તમે ટ્રેડર છો તો આ નિયમ ખૂબ મહત્વનો છે ઘણા ટ્રેડર્સ એક સારી ટ્રેડ પછી મોંઘો ફોન ખરીદી લે છે અથવા નફો આવ્યો એટલે પાર્ટી અને થોડા દિવસ પછી માર્કેટ નફો પાછો લઈ જાય છે સફળ ટ્રેડર નફાને દેખાડા માટે નહીં મૂડી વધારવા માટે ઉપયોગ કરે છે ઇન્વેસ્ટર માટે ખાસ જો તમે ઇન્વેસ્ટર છો તો દર મહિને SIP કર્યા પછી બચેલા પૈસા ખર્ચશો SIP કર્યા પછી જો કંઈ બચે તો રોકાણ નહીં રોકાણ કર્યા પછી જે બચે તે ખર્ચવું આ વિચાર લાંબા ગાળે મોટો ફેરફાર લાવે છે એક સરળ નિયમ દરેક ખર્ચ કરતા પહેલા તમારી જાતને 3 પ્રશ્ન પૂછો 1 શું આ વસ્તુ મારી જરૂરિયાત છે કે માત્ર ઈચ્છા 2 જો હું આ આજે ન ખરીદું તો શું કોઈ નુકસાન થશે 3 આ જ પૈસા રોકાણમાં મૂકી દઉં તો 5 વર્ષ પછી તેની કિંમત કેટલી હશે જો આ 3 પ્રશ્નોના જવાબ આપી શકશો તો ઘણા બિનજરૂરી ખર્ચ આપોઆપ બંધ થઈ જશે આજનું એક્શન સ્ટેપ આજથી 1 મહિના સુધી તમારા દરેક ખર્ચની નોંધ રાખો નાનો ખર્ચ પણ લખો મહિનાના અંતે તમને ખબર પડશે કે પૈસા ક્યાં વેડફાઈ રહ્યા છે મોટાભાગના લોકો વધુ કમાતા નથી એટલે ગરીબ નથી રહેતા પણ પૈસા ક્યાં જાય છે તે જાણતા નથી એટલે ગરીબ રહે છે સમાપન યાદ રાખજો મિત્રો મોટી આવક તમને અમીર નથી બનાવતી યોગ્ય બચત અને નિયંત્રિત ખર્ચ તમને સંપત્તિ તરફ લઈ જાય છે જો આજનો એપિસોડ તમને ગમ્યો હોય તો સ્માર્ટ મની ગુજરાતી વિથ GUS ને ફોલો કરો અને એવા મિત્ર સાથે શેર કરો જે કહે છે પૈસા તો બહુ કમાઉં છું પણ બચતા જ નથી આગલા એપિસોડમાં આપણે એક એવો નિયમ શીખીશું જેના કારણે તમારા બચાવેલા પૈસા તમારા માટે કમાવા લાગશે કારણ કે સાચી સંપત્તિ ત્યારે બને છે જ્યારે પૈસા તમારા માટે કામ કરવાનું શરૂ કરે ડિસ્ક્લેમર આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે અહીં આપવામાં આવેલી માહિતી વ્યક્તિગત નાણાકીય અથવા રોકાણ સલાહ નથી કોઈપણ ટ્રેડ અથવા રોકાણ કરતા પહેલા પોતાનું સંશોધન કરો અથવા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લો